આમ જોવા જઈએ તો જે સહપ્રભારી તરીકે તમને નિયુક્ત કર્યા છે, જે રાજકારણમાં જે હોય છે તે તમામ લોકો જાણતા હોય છે, પરંતુ જે સામાન્ય લોકો જે છે કે તેમને ખબર નથી હોતી કે સહપ્રભારી તરીકેની જવાબદારી શું હોય છે, તેમાં કેવા પ્રકારની કામગીરી કરવાની હોય છે, તેની આખી રૂપરેખા શું હોય છે. ગૌતમભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. સૌપ્રથમ તો મારી રાષ્ટ્રીય ટીમ ભારતીય જનતા પાર્ટીની એના અધ્યક્ષ નીતિન નવીનજી, માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, માન્ય અમિતભાઈ શાહ, એનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે જેમને મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને એમાંય યુપી જેવા બહુ ખૂબ મોટા રાજ્યની જવાબદારી મને સોંપી છે. જ્યાં સુધી પ્રભારી અને સહપ્રભારીનો સવાલ હોય છે, આપ જાણો છો કે ગુજરાતની અંદર પણ પ્રભારી સહપ્રભારીની વ્યવસ્થા છે. નજીકના ભવિષ્યમાં જ યુપીની અંદર ઇલેક્શન આવી રહ્યું છે. યુપીનું ઇલેક્શન અને ગુજરાતના ઇલેક્શન એમાં ખૂબ ફરક હોય છે. કમ્પેરેટિવલી ગુજરાત પહેલેથી જ સિઝન અને આમે આપણે જાણીએ છીએ કે આઝાદી વખતે પણ ગુજરાતનો જ ખૂબ મોટો રોલ હતો. માન્ય ગાંધીજી, મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. આજે પણ આપણે બધા જાણીએ છીએ કે વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી અને એના વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એ વખતે જોડી હતી. અત્યારે પણ 2014થી 2026 સુધી માન્ય મોદી સાહેબ અને અમિતભાઈની જોડીએ આપ જાણો છો કે વૈશ્વિક છબી ભારતની બનાવી છે. નજીકના ભવિષ્યમાં જ્યારે યુપીનું ઇલેક્શન આવી રહ્યું છે, નવી ટીમ બની છે અને મને ખૂબ આનંદ છે કે હું છેલ્લા 2.5-3 વર્ષથી યુપીમાં જ કામ કરતો હતો અને મને યુપીની જવાબદારી આપી છે. આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની અંદર ઇલેક્શન આવે એટલે કામગીરી શરૂ નથી થતી. ઇલેક્શન પતે એના સાંજથી જ નેક્સ્ટ ઇલેક્શનમાં શું કરવાનું છે, ક્યાં ત્રુટિ રહી ગઈ, ક્યાં આપણે સંશોધન કરવાનું છે, આ બધી ગતિવિધિ ભારતીય જનતા પાર્ટીની અંદર એક સ્વાભાવિક પ્રક્રિયા છે. અને એમાંય ગુજરાતની અંદર મારે ચાહે કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, અમદાવાદ શહેરના પ્રમુખની જવાબદારી હોય કે વિવિધ જિલ્લાની અંદર પ્રભારીની જવાબદારી, લગભગ હું 12 જિલ્લાની અંદર પ્રભારી તરીકે હું વર્ષોથી ગુજરાતમાં કામ કરતો હતો. અને એમાંય મને નરેન્દ્રભાઈ અને અમિતભાઈની કામગીરીનો મને લાભ મળ્યો છે. એમની સાથે મને કામગીરી કરવાનો મોકો મળ્યો છે. એટલે અહીંયા જે કામગીરી અમે એમની પાસે શીખ્યા છીએ એ જ રોલ મોડલને આધારે મારે યુપીની અંદર કામગીરી કરવાની છે. જગદીશભાઈ, યુપીના સહપ્રભારી બન્યા પછી પહેલો ગોલ શું અને કેવી રીતે કામગીરી કરશો ત્યાં? યુપીની અંદર પહેલો ગોલ એવું તો નહીં કહેવાય. આ બિલકુલ સ્વાભાવિક પ્રક્રિયાના ભાગરૂપે જ પાર્ટીનું કામ કરવાનું હોય છે. પણ મેં કહ્યું ને કે ગુજરાત રોલ મોડલ છે સંગઠન માટે. તો સંગઠનની અંદર બંને નેતાઓએ જે બૂથ સુધી અને બૂથથી પણ નીચે ઉતરીને પેજ પ્રમુખ સુધી, ઘર ઘર ફેમિલી સુધી ભારતીય જનતા પાર્ટીને પરકોલેટ કરી છે, નીચે વિસ્તરણ કર્યું છે અને અંતમાં રહેલા, છેવાડામાં રહેલા કાર્યકર્તા સુધી ભારતીય જનતા પાર્ટીને પહોંચાડવાનો જે ભગીરથ પ્રયાસ માન્ય મોદીજી અને અમિતભાઈએ કર્યો છે, એ જ પેટર્નથી જે અમે એમની પાસે શીખ્યા છીએ એ જ અમે યુપીની અંદર અમે કરવા જઈ રહ્યા છીએ. જવાબદારી સાથે મોટો પડકાર શું? કારણ કે 2027ની વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે. દેશનું સૌથી મોટું રાજ્ય, 403 જેટલી બેઠકો ધરાવતું રાજ્ય, તેમાં કેટલી બેઠકો જીત સાથેનું લક્ષ્યાંક આપ આંક લઈ રહ્યા છો? કારણ કે પાર્ટી વાઇઝ ડિફરન્ટ એવું ભારતીય જનતા પાર્ટી માટે કહેવાય છે અને આગોતરું આયોજન કરતું હોય છે. એને લઈને તમારું શું કહેવું છે? જે પાર્ટી વિથ ડિફરન્ટની વાત ભારતીય જનતા પાર્ટી કરે છે એ તમારી સામે જ હું ઉદાહરણ બેઠો છું કે હું ગુજરાતની અંદર પાપા પગલી કરતો કાર્યકર્તા, રાજ્યની અંદર એમાં જિલ્લા સંભાળતો, મને અત્યારે રાષ્ટ્રીય સ્તરની જવાબદારી આપી છે. એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે નાનામાં નાનો કાર્યકર્તાને એને કેવી રીતે જવાબદારી આપવી અને ક્યારે આપવી એ ભારતીય જનતા પાર્ટી એની ગજબની કુણે છે. જ્યાં સુધી યુપીનો સવાલ છે, યુપીની અંદર મને યુપી હોય કે કોઈ પણ સ્ટેટ હોય, તમે આમાં બંગાળનું તમે ચિત્ર જોયું હશે. બંગાળમાં ક્યાં કોઈ એવું કહેતા હતા કે આટલી સીટો આવશે? પણ ભારતીય જનતા પાર્ટીની અને ચાણક્ય અમિતભાઈની જે રણનીતિ હતી કે મેં કહ્યું ને કે ફેમિલીના ઘર સુધી
એક જનમાનસ સુધી ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામો નીચે ઉતાર્યા અને એની ફળશ્રુતિના ભાગરૂપે બંગાળની અંદર જેને કહેવાય હિસ્ટોરિકલ વિક્ટરી થઈ. એવી જ રીતે હું યુપીની અંદર હું કોઈ એવી ચેલેન્જીસ માનતો નથી. આપ જાણો છો કે મોદીજી અને યોગીજી જે યુપીની અંદર છેલ્લા 12 વર્ષથી જે કામગીરી ચાલી રહી છે, સાહેબ યુપીની અંદર સાંજે 5 વાગ્યા 6 વાગ્યા પછી કોઈ બેન દીકરી, જ્યાં કાયદોની વ્યવસ્થા તમે જાણો છો કે કોંગ્રેસ હોય કે સપાના શાસનમાં શું પરિસ્થિતિ હતી, સાહેબ સાંજે ઢળતી સાંજે કોઈ બેન દીકરીઓ રોડ ઉપર ના નીકળે. આજે તમે ત્યાં જાઓ તો તમને ખબર પડે કે રાત્રે 2 વાગે સ્કૂટી લઈને કે એક્ટિવા લઈને છોકરી, નાની 16 વર્ષની 18 વર્ષની દીકરી ખુલ્લે આમ ફરી શકે છે. કોઈની તાકાત નથી કે એની સામે છે ને ત્રાસી નજરેથી પણ જુએ. આ પ્રકારનું યુપી મોદી સાહેબ ને યોગી સાહેબે બનાવ્યું છે. સાહેબ તમે રોડ રસ્તા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ તમે જુઓ, ફ્લાયઓવર હોય, મોટી મોટી આઈટીઆઈ હોય, કોલેજ હોય, એમ્સ હોય, હેલ્થના હોય, મોટી મોટી ફેક્ટરીઓ અત્યારે આવી રહી છે, જેને કહેવાય કે સંસાધનો એટલા બધા ત્યાં ઉપલબ્ધ કરાયા છે કે છેલ્લા ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવી એ પહેલાંનો ઇતિહાસ અને અત્યારનો ઇતિહાસ, સાહેબ મને કહેતા આનંદ થશે. હું પણ એક ફેક્ટરીનો માલિક છું. હું પણ ત્રીજી પેઢીએ હું ઇન્ડસ્ટ્રીઝમાં છું. સાહેબ અમારે ત્યાં અમારી ફાઉન્ડ્રી ઉદ્યોગમાં કે મિકેનિકલ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલાં યુપી, બિહાર, ઓડિશા, આસામ આ બધાથી કારીગરો અહીંયા આવતા. આજે પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટી યુપીમાં સરકાર બનાવ્યા પછી ત્યાં રોજીરોટી માટે એટલા બધા સંસાધનો ઉપલબ્ધ છે, એટલું બધું ડેવલપમેન્ટ છે. અમારા કારીગરો અહીંથી ત્યાં પાછા પરત જઈ રહ્યા છે. એ જ બતાવે છે કે યુપીનું ડેવલપમેન્ટ કઈ ગતિએ થઈ રહ્યું છે. સાહેબ બ્રહ્માસ્ત્ર ડિફેન્સ માટે સાહેબ યુપીમાં બને. રેલવેના ફેક્ટરીઓ પહેલાં યુપીમાં હતી, પણ જે મોડેલ વંદે ભારત ટ્રેન આ બધું આજે અત્યારે યુપીની અંદર બની રહ્યું છે. તમે ત્યાં જાઓ તો આપણને ખબર પડે કે અમે યુપીથી કારીગર અહીંયા લાવવાનો હોય તો તરત અમને ના પાડે છે પહેલાં કે અમને અહીંયા બધું પૂરતું છે, અમને મળી રહે છે. એટલે યુપીની અંદર જે કામો થયા છે એ કામો જનમાનસ સુધી, નીચેના સ્તર સુધી એના લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ સુધી અમારે લઈ જવાના છે. આ જ અમારી પ્રાથમિકતા છે. સહપ્રભારી છો એટલે યુપીની અંદર સાથી પક્ષો સાથે પણ તમારે ક્યાંક બેઠકનું એનાલાઇસિસ થશે, બેઠકો ફાળવવાની આવશે. એને કેટલો પડકાર જોઈ રહ્યા છો? આવો કોઈ પડકાર નથી. જે તે વખતે પોલિટિકલ પાર્ટીઓ, પક્ષ હોય, વિપક્ષ હોય કે સાથી પક્ષો હોય કે અન્ય ઇન્ડિપેન્ડન્ટવાળા, એ વખતની જે તે પરિસ્થિતિને અનુકૂળ નિર્ણય લેવાતા હોય છે. અને મને લાગે છે કે યુપીની અંદર ગત વર્ષોમાં જે કંઈ અમને સીટો મળી હતી એની અંદર અમે સવાઈ કરવા જઈ રહ્યા છીએ. એક વાત એ પણ છે કે કોંગ્રેસે રાજેન્દ્રપાલ ગૌતમ એટલે કે જે અનુસૂચિત જાતિ સમુદાયમાંથી આવે છે તેમને ઉતાર્યા છે. કારણ કે આમ યુપીની જો ટેરેટરી જોઈએ, ઉત્તર પ્રદેશની ટેરેટરી જોઈએ તો તેમાં દલિતની સંખ્યા વધારે છે. તેને લઈને આ પ્રકારનું કાર્ડ ખેલ્યું છે. એનો કેટલો પડકાર જોઈ રહ્યા છો? આવો કોઈ પડકાર નથી. આપ જાણો છો કે કોંગ્રેસને બધા એસી ચેમ્બરમાં રહીને પાર્ટીઓ ચલાવે છે. પ્રેસની સામે બોલું તો ઠીક નહીં, માત્ર મીડિયા અને પ્રેસના કારણે પાર્ટીઓ નથી ચાલતી. નીચે સુધી ઉતરવું પડે છે. અમારા બંને નેતાઓ 24 કલાકમાં 20-20 કલાક કામ કરતા હોય છે. અમને પણ એટલું કામ કરાવવા માટે પ્રેરણા મળતી હોય છે. માત્ર એસી ચેમ્બરમાં રહીને કોઈને નિમણૂક કરી દઈએ કે કોઈને ટિકિટ આપી દઈએ એટલે મતો નથી મળતા. એના દિલમાં વસવું પડે છે. ચાહે એસસી મોરચાનું હોય કે ઓબીસીનું હોય કે અન્ય કાર્ડ. અને આ કાર્ડ ખેલવાની ગતિવિધિઓ તો છે ને એ વર્ષોથી આપણે ગુજરાતમાં જ જોયું છે કે ખામ થિયરી આવી હતી ને બદામ થિયરી આવી હતી અને ભાતની હજુ તો છે ને યુપીની અંદર આવી બધી થિયરીઓ આવશે. હવે જે પોતાના બાપને સ્ટેજ ઉપરથી ધક્કો મારીને કાઢી નાખતો હોય, યુપીના મારે જનતા જનાર્દન મતદારો એની ઉપર કેવી રીતે વિશ્વાસ કરે? એટલે અમે આને કોઈ પડકાર નથી માનતા. ચૂંટણી આવે એટલે સુપેરે અમે જનતા જનાર્દનની વચ્ચે જઈશું અને કામોની અમારી પાસે મોટી હારમાળા છે. એ કામોને લઈને અમે જવાના છીએ અને મતો માગવાના છીએ. 2024ની લોકસભાની ચૂંટણી હતી. લોકસભાની ચૂંટણીમાં રાહુલ અને અખિલેશની જોડીએ ભાજપને ખાસું એવું ડેમેજ કરવું પડ્યું, ડેમેજ થયું હતું. એનો પડકાર તમે વિધાનસભામાં જોઈ રહ્યા છો? કારણ કે અત્યારથી જ બંને એગ્રેસિવ સાથે લડી રહ્યા છે. આપ જાણો છો
કોઈક વખત કોઈ કાળ કે કોઈ વિષય ચાલી જતો હોય છે અને એ ગપગોળાના માધ્યમથી એ વખતે આપ જાણો છો કે એમને શું ગપગોળા યુપીની અંદર વહેતા કર્યા હતા અને ઇલેક્શનના સમય હતા એટલે એની અંદર શક્ય છે કે અમે ક્યાંક કાચા પડ્યા હશું, પણ મતોની ટકાવારીમાં જન સમર્થનમાં અમે કાચા નહોતા પડ્યા. સમીકરણો ગોઠવવામાં કદાચ ક્યાંક છે ને અમે ભૂલ ખાધી હોય, પણ ભારતીય જનતા પાર્ટીનો જે સ્ટેક છે, મતદારોનો જે અમારો રેશિયો છે, એમાં અમે ક્યાં પણ માર નથી ખાધો. અખિલેશ યાદવ જે છે હર હંમેશ ચૂંટણી આવે એટલે પીડીએ ફોર્મ્યુલા લઈને આવે, પીછડા, દલિત, અલ્પસંખ્યક. આ વખતે બ્રાહ્મણોને જોડવા માટેનું પણ કાર્ય કર્યું છે અને તેને લઈ અને તેમણે અત્યારથી એક સીટ જાહેર કરી દીધી છે. એક બેઠક જે છે પવન કરીને તેમને બેઠક આપી દીધી છે કે તમારે આ બેઠક ઉપરથી ચૂંટણી લડવાની. એટલે કે હજુ વિધાનસભાની ચૂંટણી જાહેર નથી થઈ એ પહેલાં તેમણે ઉમેદવાર પણ જાહેર કરી દીધો છે. આ કેવો પડકાર? એમને યોગ્ય ઉમેદવાર તો મળવા જોઈએ. હવે ભૂલથી એક ઉમેદવાર મળી ગયો છે અને અમે પડકાર નથી સમજતા. તો અન્ય કામગીરી કેવી રહેશે? ગુજરાતમાં આપે ખાસું એવું સંગઠનની અંદર કામગીરી કરી છે, એનો અનુભવ યુપીમાં અને જે રાષ્ટ્રીય નેતૃત્વમાં તમને સ્થાન મળ્યું છે એને કેવી રીતે ઉતારશો? મેં અગાઉ પણ કહ્યું કે ગુજરાતની અંદર ગુજરાતની રાજનીતિ એક અલગ પ્રકારની રાજનીતિ છે, યુપીની રાજનીતિ પણ એક અલગ પ્રકારની રાજનીતિ છે. યુપીમાં ખૂબ ધાર્મિક લોકો છે, હજારો વર્ષની સંસ્કૃતિ છે યુપીની અંદર, ચાહે પ્રભુ રામ હોય, કૃષ્ણ ભગવાન હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ મહારાજ હોય. એમની કર્મભૂમિ, એમની જન્મભૂમિ એ યુપી રહેલી છે. આપ જાણો છો કે રામ જન્મભૂમિનો મુદ્દો હતો. પ્રતિસ્પર્ધીઓ, વિપક્ષના લોકો કહેતા હતા કે રામ મંદિર ક્યારે બનાવવાના છો, તારીખ તો તમે આપતા નથી. આપ જાણો છો રામ મંદિર પણ બની ગયું અને રામ ભક્તો ખુશ પણ છે. હવે ગુજરાતની અંદર જે રીતે મેં આપને પહેલાં કહ્યું કે અમે ફેમિલી સુધી કે પેજ પ્રમુખ સુધી અમે 2-3 ફેમિલીનું એક પેજ હોય ત્યાં સુધીના કાર્યકર્તાનું અમારું વિસ્તરણ છે. અમારો દેવ દુર્લભ કાર્યકર્તા આ ઘર સુધીના છે ને સંબંધો વિકસાવતો હોય છે, એના સુખ દુઃખના ભાગીદાર બનતા હોય છે. આ જ પેટર્ન અને આ જ જે અમારા બંને નેતૃત્વએ અમને શીખવાડ્યું છે, આ જ વસ્તુ અમે યુપીની અંદર પણ છે ને એપ્લાય કરવાના છીએ. પહેલાં પણ કરી હતી, અમે હજુ વધારે પોલિશ કરીને અમે નીચે લઈ જવાના છીએ. એટલે મને લાગે છે કે યુપીનું ઇલેક્શન ખૂબ ચોંકાવનારા, ગઈ વખતે જે એમને સીટો મળી હતી એના કરતાં પણ વધારે સીટો મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે અને અમે કોન્ફિડન્સ છીએ. 2027માં યુપી ઇલેક્શનમાં કેટલી બેઠકોનું આંકલન કરી રહ્યા છો? એ આંકડાકીય માયાજળમાં નહીં પડતા. આપ જાણો છો કે આંકડાકીય માહિતીમાં ઘણી વખત છે ને પાછળનો પણ અમારો અનુભવ છે. અમારી પાસે જે સીટો હતી એના કરતાં અમે સીટો વધારે મેળવીને રહીશું. જી બિલકુલ. તો જેટલી સીટો અગાઉની વિધાનસભામાં મળી છે તેને બરકરાર રાખી અને તેમાં વધારો થશે તે પ્રકારની વાત આ જગદીશ પટેલના મુખેથી સાંભળવા મળી રહી છે. તેમને રાષ્ટ્રીય નેતૃત્વને સહમંત્રી તરીકેની જવાબદારી સોંપી છે અને યુપીના પ્રભારી તરીકેની સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપી છે. તેને બખૂબી નિભાવશે તે પ્રકારની વાત તેમણે આજે કરી છે.